કેશોદ તાલુકાના ગેલાણાના લોકોની સ્ટોન ક્રશરની ફરિયાદ બાબતે ખાણ ખનીજ દ્વારા તપાસ હાથ ધરાઈ। ગેલાણા ગામના લોકો દ્વારા કેશોદ મામલતદાર, નાયબ કલેક્ટર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને ઘણી લેખિત અરજીઓ આપી ત્યારે 25/1/2024ની અરજી અન્વયે ખાણ ખનીજ વિભાગના અધિકારીના મગજમાં રણશીંગું ફૂંકાયું અને યુદ્ધના મેદાને 7 મહિના તપાસ હાથ ધરી। કેશોદ તાલુકાના ગેલાણાના ગ્રામજનો દ્વારા કેશોદ મામલતદાર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને અવારનવાર ઘણા જ સમયથી ગેલાણા ગામના નજીક રહેલા કિસ્મત સ્ટોન ક્રશર અને તુલસી સ્ટોન ક્રશરમાં ટોટા ફોડી ગામમાં મકાનોમાં નુકસાન કરતા હોય છે અને ગામના મુખ્ય રસ્તા પર ડમ્પર અને ટ્રેક્ટરો ફૂલ ગીતો અને ઓવરસ્પીડ મૂડમાં નીકળતા હોય છે। એ જ એક રોડ ઉપર આંગણવાડી અને એક સ્કૂલ રેસિડેન્ટ પણ આવેલા છે ત્યારે સરપંચ પતિ નજીકના ખેડૂતો દ્વારા પણ અરજીઓ આપવામાં આવેલી હતી ત્યારે કોઈ પણ નિરાકરણ ન આવતા બંને સ્ટોન ક્રશર ગ્રામજનો દ્વારા બંધ કરાવવામાં આવેલ। ત્યારબાદ 25/1/24ના રોજ ફરી અરજી આપવામાં આવી હતી ત્યારે અંદાજિત 7 મહિના બાદ હાલ સુધી કોઈ પણ ફોન ન ઉપાડતા ખાણ ખનીજ ખાતું પણ વરસાદની મોસમ શરૂ થતાં જ સુરવીરતા બતાવવા રણ મેદાનમાં આવી ગયું હતું અને અગાઉ પણ આ સ્ટોન ક્રશર પાસેથી દંડ વસૂલાયાના સમાચાર મળ્યા છે ત્યારે હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રણ મેદાનમાં તો આવી ગયા પણ લડત કેવી આપશે અને શું એક્શન લેવાશે એ આવનારો સમય બતાવશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। આજરોજ તારીખ 5/7/2024ના રોજ ગ્રામ પંચાયત ગેલાણા વતી સરપંચ શ્રી ગેલાણાની લીજો બંધ કરવા બાબતની ફરિયાદ અરજી અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું જૂનાગઢની તપાસ ટીમ દ્વારા કેશોદ તાલુકાના મોજે ગેલાણામાં તપાસ હાથ ધરવામાં આવેલ। તપાસ દરમિયાન સદર વિસ્તારમાં બ્લેક ટેપ ખનિજની કુલ 2 લીજો આવેલી છે જે બાબતે સરપંચ શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે સદર લીજોમાં હદ નિશાન અને ફેન્સિંગ નિભાવેલ ના હોય જેથી લીજો બંધ કરાવો। જેથી તપાસ ટીમ દ્વારા લીજ ધારકોને બોલાવી અને તપાસ હાથ ધરતા સદર વિસ્તારમાં લીજોમાં હદ નિશાન ફેન્સિંગ નિભાવી અને ત્યાં સુધી લીજ બંધ કરાવવા માટે સૂચના આપવામાં આવેલ છે।